સત્યા તે પણ વાર બહુ કરી હો આ તે મહિનાથી ધીરાભાઈને ટલાવતો હતો. હા જો આ કારીગર રહ્યો ને એનો આ ફરતા ગામમાં ઓર્ડર હોય એટલે ધીરાભાઈને મહિનાનો દલાવ દીધો તો આજ આવ્યો. જો આજ આટલી ટાઈસું લગાડી અને આ દિવાલે છે ને કાલ લગાડી અને આ તારું મશીન નું શું હોય આવી આ મશીન નું શું કહેવાય સત્યા? એટલે આ ફ્લોરિંગ નું લેવલ થાય લેવલમાં હોય તો જ એનું માર્કિંગ દેખાડી દે એમ ને. હવે સત્યો દેખાડ જો એનું લેવલિંગ મશીન બરોબર. આ જો સિવિલ એન્જિનિયર કારીગર હો એપલવુડમાં અમદાવાદ ને અહીંયા આવ્યો છે ને ટાઈસોન કારીગર હારે કામ કરતો હતો પછી શીખી ગયો હે ને સત્યા? કે અહીંયા કેટલા એક વર્ષ ગયો તો ને એ આખી એપલવુડ સુરેલ બન્યું ત્યાં સુધી ગયો ને? એ નહીં આપણે એપલવુડ સુરેલમાં તું નતો જતો? એપલવુડ સુરેલમાં સત્યો 3 વર્ષ ગયો ને આ જો પછી ટાઈસનો કારીગર થઈ ગયો અને સુપરવાઇઝર હતો ટાઈસનો. કેટલા કારીગર હતા તાર નીચે? જો આપણે અહીંયા આવી ગયા જો ધીરાભાઈ કરે આમાં ગટર નાખ્યા હે અને આમાં તાબુ અને આ મશીનનું શું કહેવાય સત્ય? લેઝર લેવલર મશીન હે સત્યનું ટાઈસનું. જો આજુબાજુ ગામડામાં કોઈને હોય અમારા લીલાપુર લખતર લીલાપુરની આજુબાજુ તો સત્યનો સંપર્ક કરજો તમે તાર. આમ સત્ય સમજો આજ પતી જાય છે ને આમાં આ રૂમનું ફ્લોરિંગ તો પતી જાય છે ને? હવે તાર કઈ કેવું હોય લખી દઉં સાચું? સારું હાલો સત્યાનો નંબર આપણે હે ને થંબલાઈન ઉપર લગાડી દેવું જેને કામકાજ હોય ટાઈસનું તો કહેજો. તો હવે આપણે વ્લોગ એન્ડ કરીને જય માતા જો ધીરાભાઈ સત્યો બે સત્યો કે વ્લોગ બનાવો તો આપણે વ્લોગ બનાવી નાખ્યો અને હવે આપણે જઈએ અમદાવાદ.